અનંત ઉપકારી વીર પરમાત્માને નમસ્કાર કરીને મનને ઓળખાવનાર જે પ્રવચનો આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાએ આપેલા, મન અને આત્મામાં શું સિમિલરિટી છે, શું ભેદ છે, મનની કઈ તાકાત છે, મનના કયા વિભાગો છે, દ્રવ્ય મન શું, ભાવમન શું, ભાવમનના પણ કયા વિભાગો છે, એની ઓળખાણ આ પ્રવચનો દ્વારા બહુ સારી રીતે મળી શકે છે. એ પ્રવચનોનું આપણે વાંચન ચાલુ છે અને એની અંદર સૌથી પહેલા આપણે દ્રવ્ય મન શું છે એ આપણે જોયું હતું. ભાવમન શું છે એ આપણે જોયું હતું. ભાવમનની અંદર ઉપયોગ અને લબ્ધિ. લબ્ધિ એક સ્ટોર હાઉસ છે, ઉપયોગ એ વર્તમાન આત્માની જ્ઞાનધારા છે, જેમાં મન છે એટલે દ્રવ્ય મન દ્વારા જે જ્ઞાન થાય છે એ મનનો ઉપયોગ કહેવાય, એટલે કે ભાવ મનમાં ગણાય. ઇન્દ્રિય દ્વારા બોધ થાય તો એને ભાવ ઇન્દ્રિય કહેવાય, એટલે ભાવ ઇન્દ્રિયનો ઉપયોગ કહેવાય. હવે સ્ટોર હાઉસ રૂપ જે લબ્ધિ છે, જે આમ જોવા જઈએ તો જ્ઞાનાવરણ્યના ક્ષયોક્ષમ રૂપ છે, એ લબ્ધિની અંદર અનાદિકાળના મોહના સંસ્કારો, મોહના ભાવો જ્યાં જામ છે એ લબ્ધિ નામનો વિભાગ છે. અને એ લબ્ધિ નામના વિભાગની અંદર એટલે લબ્ધિ મનની અંદર આપણે જોયું કે મુખ્ય 4 વસ્તુ છે અને એ 4 વસ્તુમાં સૌથી પહેલા જેનું સૌથી અધિક મહત્વ છે અને જેને સૌથી વધારે જે છે ને સૌથી પહેલા ટાર્ગેટ કરવાનું હોય છે, જેની અંદર ચેન્જ લાવવાનું હોય છે, એ લબ્ધિ મનનો જે વિભાગ હતો એનું નામ હતું માન્યતા. બીજો વિભાગ હતો પરિણતિ, એટલે આત્મામાં ધરબાયેલા રાગ દ્વેષના ભાવો. અને એના પછી આપણે જોયું કે યોગ્યતા, જે વસ્તુ અનુભવી નથી પરંતુ જો અનુભવવા મળે તો કશાય ઉભરાય એવા જે ભાવો એને યોગ્યતા કહેવાય. અને હવે લબ્ધિવનનો જે ચોથો ભાગ છે જેનું નામ છે સંસ્કાર, એ સંસ્કારની હવે આપણે વાત કરશું. તો અહીંયા જે લખાણ છે એના આધારે આપણે આગળ ચાલીએ. લબ્ધિવનનો ચોથો વિભાગ સંસ્કાર રૂપ ભાવો અનંત કાળની રૂઢ ખાસિયતો મનમાં પડી છે. અનંત કાળની રૂઢ થયેલી, જામ થયેલી ખાસિયતો મનમાં પડી છે. જેમ જે જન્મમાં ગયા ત્યાં જે પ્રવૃત્તિ કરી, જે ભાવો કર્યા, આ બધાના અનુભવ રૂપે સંસ્કાર આત્મા પર આધાન થયા. એટલે જે એક્સપિરિયન્સ કર્યું, જે કન્ડિશન કે સિચ્યુએશન માંથી પસાર થયા, એમાં આપણે જે એક્શન્સ કરી મનથી, વચનથી ને કાયાથી, અને સાથે સાથે જે ભાવો કર્યા હોય, લડાઈના ભાવ, કોઈને સાચવવાના ભાવ, આવા જુદા જુદા જે પણ ભાવો કર્યા હોય એ બધા એક્સપિરિયન્સ માંથી આપણે પસાર થયા અને એના સંસ્કાર આત્મામાં પડે. એ સંસ્કાર ટકે પણ ખરા, વિખરાઈ પણ જાય, ભૂસાઈ પણ જાય, એ બધું બને. જેમ બિલાડીના ભવમાં ગયા તો ઉંદર પર નજર રહી. ભલે બહારથી બિલાડી શાંત દેખાય, નિર્દોષ લાગે, પણ ઉંદર જુએ તો તરાપ જ મારે ને. એટલે આપણે પણ જ્યારે બિલાડીના ભવમાં ગયા હોઈએ ત્યારે ઉંદર પર તરાપ મારવાના સંસ્કાર આપણી અંદર પાડીને આવ્યા છે. હવે ફરીથી જો બિલાડીનો ભવ મળે તો ફરીથી ઉંદરને જોતાની સાથે તરાપ માનવાનું આપણે ચૂકશું નહીં, કારણ કે અંદર સંસ્કાર પડ્યા છે. ખાલી નિમિત્તની જરૂરત છે, એટલે એવો ભવ મળે એટલે એ સંસ્કાર બહાર આવે. એટલે અંદર વૃત્તિ પડી છે. હમણાં ઉંદરને જોઈને આપણે ભલે તરાપ ન મારીએ, કારણ કે નિમિત્ત રૂપે એ ભાવોને એક્સાઇટ કરનારા અંદરમાં જે પૂતગલો કે નિમિત્તો જોઈએ એ નથી. બિલાડીના ભવમાં જઈએ
તો આપમેળે જે છે ને અંદરમાંથી એવા પ્રકારના સ્ટિમ્યુલેશન્સ મળશે જે આ સંસ્કારને જાગૃત કરશે. એટલે અંદર વૃત્તિ પડી છે અને આ ભાવોના આત્મા પર સંસ્કાર પડ્યા છે. તેમ વાઘ સિંહના ભાવમાં ગયા તો બધાને ફાડી ખાવાનો સ્વભાવ, કે જે સામે આવે એને ફાડી ખાય, કાં તો ફાડી ખાવાની વૃત્તિ હોય. સાપના ભાવમાં ફૂફાડા મારવાના સ્વભાવ. આવા જે કંઈ પણ સ્વભાવો તે ભવોમાં પસાર થતા કર્યા હોય અને એ ભાવો અંદરમાં ધરવાઈ ગયા, એને સંસ્કાર કહેવાય છે. આ સંસ્કારના પરિભ્રમણમાં, આ સંસારના પરિભ્રમણમાં આપણે કોઈ પણ ભવમાં પર્યટન ન કર્યું હોય એવું નથી. એટલે અલગ અલગ જેટલા પણ ભવો પોસિબલ છે એમાંથી આપણે 99.99% બધા જ ભવોમાંથી આપણે પસાર થઈને આવ્યા છીએ, જેટલી વેરાયટી પોસિબલ હોય. તમારા જાતના ઇતિહાસની વાત છે, દુનિયાના ઇતિહાસની વાત નથી. એટલે કે આપણે પોતે બધા જ ટાઈપના એક્સપિરિયન્સ એ પણ એકવાર નહીં અનંતવાર કરીને આવ્યા. અલગ અલગ પ્રકારના જેટલા પણ પોસિબલ ભવો હોય. આપણે આવ્યા ક્યાંથી, આપણું પરિભ્રમણ કેટલું, તે બધું તમને મનમાં બંધ બેસતું થતું નથી ને. પણ આમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી. જેમ તર્કથી પરલોક પુરવાર થાય એમ અનંતકાળનું પરિભ્રમણ પણ તર્કથી પુરવાર કરી શકાય. લોજિકથી પરલોક જે રીતે સિદ્ધ થાય, બરોબર છે, પરલોકને સિદ્ધ કરનારા ઘણા જે છે ને શું કહેવાય કે ઘણી દલીલો છે, બરોબર છે. એની આપણે એ વિસ્તારથી વાત નથી કરવી. તમારે જોવું હોય તો થોડુંક જે આત્માની સિદ્ધિના એ જે છે ને શું કહેવાય કે એના વિશે આપણી ચર્ચા વગેરે થોડીક, અથવા તો એના વિશે એ વિવેચન વગેરે થયું છે. કેમાં થયું છે ખબર છે? પેલા યોગ દ્રષ્ટિના સ્ટાર્ટિંગના વ્યાખ્યાનોમાં, વ્યાખ્યાન તો ના કહેવાય પણ એક જાતના આપણા લેક્ચર સેશન્સ, એની અંદર તો એની અંદર આત્માની સિદ્ધિ કરવા માટે પરલોક સંબંધી પણ જે છે ને ઘણી દલીલો છે, બરાબર છે. એટલે અનુભવથી પણ સિદ્ધ થાય, તર્કથી પણ સિદ્ધ થાય. જેમ છે ને ઘણા બધા એ આપણા ભાવો એવા છે, ઘણા બધા જેમાં કેવું છે કે આ ભાવમાં જે આપણે શીખ્યું નથી, આ ભાવમાં આપણે કોઈ ટ્રેનિંગ નથી લીધી, એવું કંઈ શીખ્યું નથી, છતાં પણ આપણને આવડે છે. સમજાય છે? જેમ જન્મતાની સાથે એ આહાર લેવાનું કોઈ શીખવાડ્યું નથી પણ બરાબર લઈ શકીએ છીએ. પછી જે છે ને એ કંઈ ન મળે, કાં તો જોઈતી વસ્તુ હોય તો રડવાનું, માંગવાની વૃત્તિ, એ કંઈ રડવાનું શીખવાડવું નથી પડતું. અને જીવન દરમિયાન પણ ઘણા બધા એવા અનુભવો પણ થાય આપણને, કે કોઈ વ્યક્તિ આપણને મળે તો આપમેળે જે છે ને એ ભલે રૂપાળો ન હોય, એ ભલે જે છે ને શું કહેવાય કે જેની પર્સનાલિટી એટ્રેક્ટિવ ન હોય, છતાં પણ આપણે એના ઉપર પ્રેમ જાગે, એની સાથે રહેવાનું મન થાય. અને ઘણા એવા હોય કે દુનિયાને ગમતા હોય પણ આપણને ન ગમે, કારણ કે એના સંબંધી પૂર્વ ભવની અંદર કંઈ ને કંઈક જે છે ને ઘોટાડો થયો. એટલે આવું તો જાતનું બનતું હોય છે. અને આવી કેટલી બધી જે છે ને એ એક્સપિરિયન્સ સંબંધી દલીલો આપણે એ જે છે ને એ પરભવ એને પુરવાર કરી આપી. કર્મની સિદ્ધિ કરો એના આધારે પણ જે છે ને પ્રભવની સિદ્ધિ થાય. જેમ ઘણા જીવો જે છે જન્મતાની સાથે કોઈક અમીર કુટુંબમાં જન્મે, કોઈક ગરીબ કુટુંબમાં જન્મે, કોઈ મિડલ ક્લાસમાં જન્મે, કોઈને ઘણા સુખો મળે, ઘણી સગવડતા મળે, અને કોઈ અભાવમાં જન્મે, કોઈ જન્મતાની સાથે મરી જાય, કોઈ જન્મતાની સાથે રોગના કારણે મરી જાય, કોઈ ગર્ભની અંદર જ મરી જાય. હવે આ ભાવની અંદર આમ જોવા જઈએ તો ખાસ એવો કોઈ ગુનો નથી કર્યો, છતાં પણ મરવાનું આવ્યું. એનાથી માનવું પડે કે કંઈક પેલા એવું ખરાબ કરીને આવ્યો હતો જેના કારણે આવા નિમિત્તો મળ્યા. એટલે જે રીતે પરલોકની સિદ્ધિ છે, તો એક પરલોક હતો, એની પહેલા શું હતું કે એની પહેલાનો પરલોક. અચ્છા, હવે શું થાય કે કાળનું પરિભ્રમણ પણ, કેમ કે એની પહેલા ક્યાંકથી આવ્યા, કેમ કે કોઈ પણ જગ્યાએ આયુષ્યની તો મર્યાદા જ હોય છે. તમે જેટલા ભવો સામે જુઓ, આપણી સામે જેટલા પણ ભવો છે, જેટલી પણ વેરાયટી છે જીવ સૃષ્ટિ, બધાની મર્યાદિત લાઈફ સ્પેન હોય છે. કોઈ જે છે ને અમર્યાદિત લાઈફ સ્પેન વાળું હોતું નથી. નષ્ટ થાય છે શરીરો બધા જ ના.
બરોબર છે, કોઈકના જલ્દી થાય, કોઈકના મોડા થાય, એટલે એ પ્રત્યક્ષ છે. અને માટે જેટલા પણ ભવોમાં ગયા, એક લિમિટેડ લાઈફ સ્પેન ત્યાં વિતાવી, એની પહેલા ક્યાં હતા? કેમ કે આત્મા સિદ્ધ થાય છે, પરલોક સિદ્ધ થાય છે, તો આત્મા એની પહેલા એમ લો, તો હવે ભવિષ્યકાળની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ભવિષ્ય નહીં, ભૂતકાળની દ્રષ્ટિએ વિચારીએ તો ભૂતકાળનો છેડો નહીં આવે. બરાબર છે. એટલે અનંત કાળનું, આમ તો અનાદિ કહેવાય, પણ રિવર્સમાં જાઓ તો અહીંથી અનંત ગણાય, કેમ કે એનો અંત નહીં આવે પાછળ. એટલે અનંત કાળનું પરિભ્રમણ એ પણ પુરવાર કરી શકાય. આપણે આ જીવ સૃષ્ટિના તમામ ભવમાં અનંતી વાર જઈ આવ્યા છે. તમે રસ્તામાં ગમે તે વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં જુઓ, ત્યારે તમને એમ થવું જોઈએ કે આપણે પણ આવા ભવમાં અનંત વાર જઈ આવ્યા છે. કારણ કે પોસિબિલિટીની દ્રષ્ટિએ તર્કથી, લોજિકથી તમે જે છે ને આરામથી સિદ્ધ કરી શકો કે જેમ એ છેડો નથી કાળનો ભૂતકાળની દ્રષ્ટિએ. અને આપણે સંસારમાં જતા, કારણ કે મુક્ત હોય એને કર્મ વળગે નહીં, કાં તો એ જંજાળમાં પડે નહીં. એનાથી નક્કી થાય કે અનાદિથી આપણે ફસાયેલા છીએ. અને પરિભ્રમણની દ્રષ્ટિએ વિચારીએ તો કાળનો છેડો જેમ નથી, એમ જીવ સૃષ્ટિની જે છે ને એ વેરાયટીની મર્યાદા છે, લિમિટ છે. અને એટલે જીવ સૃષ્ટિના ફોર્મ્સ છે એની એક લિમિટ છે વેરાયટીની. તો કેમ કે જીવાયોની આમ કેટલી છે તો કે 84 લાખ, અને પરિભ્રમણ કેટલું છે તો કે અનંત કાળનું, અનાદિકાળનું. એટલે અનાદિથી આજ સુધી ટોટલ અનંત કાળ થાય. અને અનંત કાળની અંદર જે છે ને ભવો જે છે ને વેરાયટીની દ્રષ્ટિએ એ જે છે ને 84 લાખ થાય. 84 લાખ ને અનંતથી ડિવાઈડ કરો તો એ પાછું અનંત જ આવે. એટલે અનંત કાળનું પરિભ્રમણ અને 84 લાખ જે છે ને એ અનંત વાર રિપીટ થયું. એમાં કોઈ જે છે ને, કેમ કે 84 લાખ ને એ મલ્ટીપ્લાય પણ કરો ને સમયોથી, કેમ કે કોઈ પણ ભવની અંદર સમયો તો અસંખ્ય જ થવાના. એટલે હવે એ અનંતને અસંખ્યથી ડિવાઈડ કરો, પાછું અનંત જ આવે. એટલે હરેક ભવની અંદર આપણે અનંત વાર જઈ આવ્યા. અને કોઈક વાર એમાં તો વધારે ફ્રિકવન્ટલી જઈ આવ્યા હોય, કારણ કે એ મેળવવું સહેલું છે. અને કોઈક ભાવ છે એ મેળવવા અગલા છે, કારણ કે એની માટે ઊંચા ભાવો જોઈએ, પુણ્યના ભાવો જોઈએ, શુભ ભાવો જોઈએ. એ પણ લોજિકથી સિદ્ધ થાય. એટલે આ રીતે આપણે કોઈ પણ એ જીવયોની નથી એવી જ્યાં અનંતવાર ન જઈ આવ્યા. બરોબર છે. વિચારો તો કાળ અનંત છે, આત્માનું અસ્તિત્વ પણ શાશ્વત છે. કારણ કે આ દુનિયામાં જે દેખાય છે બધું જ શાશ્વત છે. ખાલી શું બદલાય છે? પર્યાયો બદલાય છે. એટલે જે છે તે કાયમ ખાતે છે જ. અને પદાર્થો વિશે વિજ્ઞાન પણ આ જ જવાબ આપશે. કેમ કે મટીરિયલની દ્રષ્ટિએ, એનર્જીની દ્રષ્ટિએ સાયન્સ પણ માને છે કે ઓવરઓલ મટીરિયલ કે મેટર પ્લસ એનર્જી, ઓકે, ઇટ રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે જેનું અસ્તિત્વ છે તેને મૂળમાંથી જે છે ને એને પેદા પણ નથી કરી શકાતું, અને આખે આખું મિટાવી પણ શકાતું નથી. માત્ર એના પર્યાયો, ફોર્મ બદલી શકાય છે. કદી પણ શૂન્યમાંથી સર્જન થતું નથી, અને સર્જનનું શૂન્યમાં વિસર્જન પણ થતું નથી. અને આ ત્રિકાલાબાધિત નિયમ છે. એટલે કે આની અંદર ફેરફાર ન આવે. બરોબર છે. શું બદલાય છે તો કે ફોર્મ બદલાય છે, જે છે ને મેનિફેસ્ટેશન, પર્યાય બદલાય છે. બરોબર છે. તો સાહેબજી કહે છે કે વાત સાચી, પણ આ અસ્તિત્વ છે એનું એ કાયમ છે. આત્મા શાશ્વત છે. એનો પુરાવો શું? તો જવાબ કહેશે જવાબમાં કે દુનિયા આખી શાશ્વત છે. કોઈ દિવસ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ શૂન્યમાંથી છે જ, કે કઈ નહોતું ને જે છે ને પેદા થઈ ગયું. બરાબર છે. અને શૂન્યમાં એનું વિસર્જન પણ નહીં થાય. એટલે કોઈ પણ વસ્તુ મૂળમાંથી આખી સાફ થઈ જાય એવું ન બને. એક પરમાણુને લાખો વૈજ્ઞાનિકો 12 મહિના મહેનત કરે તો પણ શૂન્યમાં વિસર્જન નહીં કરી શકે. આજનું સાયન્સ પણ જે એટમને માને, બરોબર છે, બહુ તો એને ડિસ્ટ્રોય કરીને શું કરી શકે તો એનર્જીમાં કન્વર્ટ કરી. બરોબર છે. પણ એનું કમ્પ્લીટ શૂન્ય, એટલે ગાયબ જ થઈ જાય, એનો કોઈ હિસ્સો બચે નહીં, કાં તો એનું અસ્તિત્વ જ મૂળમાંથી સાફ થઈ જાય એવું નહીં બને. એટલે શૂન્યમાં વિસર્જન નથી થતું. એટલે આ અટલ સનાતન સિદ્ધાંત છે. માટે આત્મા શાશ્વત છે. ખાલી આત્મા નહીં, બધું જ શાશ્વત છે. ખાલી શું થાય છે તો કે
એના ફોર્મ બદલાય છે. આત્માનું અસ્તિત્વ ન હતું તેવું ક્યારેય ન કહી શકાય. જીવાયોની મર્યાદિત છે, કીધું ને કે 84 લાખ છે, અને તેના પણ તમામ પેટા ભેદો કે વિભાગો જે છે ને એ ગણો તો આંકડો અસંખ્યનો જ આવશે. કારણ કે આખા જગતની અંદર શરીરો કેટલા છે કે અસંખ્ય છે. જીવ અનંત છે, અનંતાનંત છે, પણ શરીર અસંખ્ય છે. કારણ કે જે અનંતકાય છે એના શરીરની અંદર અનંત જીવો છે. એક એક શરીરમાં 8મા અનંતે છે, અને એક એક શરીરમાં 8મા અનંતે જે આમાં જીવો જે જીવો છે એ બધા જીવો એ બધાનું શું કહેવાય કે અનંતકાળથી, એટલે કે જેમ કે અનાદિથી આજ સુધીના જે સમયો છે એ 5મા અનંતે છે. અને 5મા અનંતને આ શરીરોથી ડિવાઈડ કરો, એમ કે એટલી જ એનાથી વધારે તો પેટા ભેદ પણ લો, બધી વેરાયટી એક એક જીવ એક એક શરીરને પણ કાઉન્ટ કરી લો તો અસંખ્ય છે. એટલે જીવો અનંતાનંત છે અને શરીરો અસંખ્ય છે. માટે એક એક યોનિમાં અનંતવાર ગયા વગર છૂટકો જ નથી. બરોબર છે. ચક્કર આટલા જ ભાવમાં મારવાના છે, કારણ કે એની મર્યાદા આવશે. એટલે એકને એક પરિસ્થિતિની અંદર પણ આપણે અનંતવાર ફર્યા છીએ. આજે તમે જે પરિસ્થિતિમાં ગોઠવાયેલા છો તેવી પરિસ્થિતિમાં અનંતિવાર ગોઠવાયેલા હતા. બરાબર છે. દ્રષ્ટાંત આપે છે કે જેમ તમે બેઠા છો, આજ મકાન, આજ કબાટ, અહીંયા જ દરવાજો બંધ છે તે પણ બંધ, બારી ખુલી છે અત્યારે, એમાં કોઈ ફેરફાર ન હોય, આ જ રીતનું એક સરખું વિશ્વ અનંતવાર બન્યું છે. હું પેજ શેર કરું છું, 99 વાળું. હવે તમે આ ભાઈના ચશ્મા કાઢી લો, બરોબર છે, બીજું બધું સરખું રહે. સાહેબ શું કે છે, ફોર એક્ઝામ્પલ તમે હમણાં બધા જ લોકો જે છે ને આ રીતે લેક્ચર સાંભળો છો, તમારા હાથમાં કે સામે એ કમ્પ્યુટર કે મોબાઈલ કે જે પણ હશે, કાનમાં હેડફોન હશે, હેડફોનની પણ જે છે ને વાયર વાળું કે વાયર વગરનું હશે, જે પણ હશે, કાં તો હેડફોન નહીં હોય. તો જે પરિસ્થિતિ છે, તમે આજુબાજુમાં જે લોકો બેઠા છે, ટીવી હોય તો એમાં જે ગીત વાગી રહ્યું છે, એઝ ઇટ ઇઝ સેમ સિચ્યુએશન, બરોબર છે. ખાલી એટલું જ નહીં, હમણાં આખું વિશ્વ, બધા દેવલોકની અંદર જે છે ને દેવો, એ આખું વિશ્વ હમણાં જેવું છે આ ક્ષણે, એવું ભૂતકાળમાં અનંતવાર બન્યું છે. બરોબર છે. અને આખા વિશ્વમાંથી ખાલી એકાદ વસ્તુ ચેન્જ કરો, બરોબર છે. એકાદ વસ્તુ એટલે સમજો કે તમારે હમણાં એ તમારા રૂમની અંદર કોઈ જગ્યાએ કોઈક વસ્તુ પડી છે, સમજો ગ્લાસ પડ્યો છે, અને ગ્લાસને ખસેડીને જરાક આગળ લો, બરોબર છે. અને એટલે આખું વિશ્વ એઝ ઇટ ઇઝ હોય, ખાલી ગ્લાસ ચેન્જ થયો હોય ને અહીંયાથી અહીંયા, તો પણ એક જાતનું ચેન્જ તો થયું કહેવાય ને, બરોબર છે. તો એવું વિશ્વ પણ અનંતવાર થયું છે. સાહેબ એક્ઝામ્પલ આવે છે કે આ ભાઈના જે છે ને ચશ્મા કાઢી લો અને બાકી બધું સેમ રહે, બરોબર છે. એટલે વિશ્વ બદલાઈ ગયું કહેવાય, કેમ કે થોડોક વિશ્વમાં ચેન્જ આવ્યો. જેમ કોઈ તસવીર હોય, તસવીરમાં જરાક એક ખાલી ડોટ કરી દીધું તો તસવીર આખી નહીં, પણ એમાં ડોટ આવી ગયો એટલે એક જાતની તસવીર બદલાઈ ગઈ કહેવાય. અત્યારે તમારો હાથ જેમ છે તેમ જરા નીચે કરો તો પાછું વિશ્વ બદલાઈ ગયું. જો કે આ બધું સમજવા કોસ્મોલોજી ભણવું પડે, બરોબર છે. તર્કબદ્ધ છે, સ્ટેપ બાય તેમાં તર્કો છે જે વાસ્તવિક છે. એમ કહીએ તો મોં પોળા થઈ જાય છે અમે કહીએ તો, પણ સારા વૈજ્ઞાનિકોનો અભિપ્રાય કહું તો તેઓ કહે છે કે અમે પણ આવું માનીએ છીએ. કેમ કે કાળનો કોઈ એ છે ને બિગિનિંગ નથી. જેમ સમજો કે જે છે ને આજે પણ તમે એક વિચાર કરો કે જૈન ધર્મનું જે પણ કોસ્મોલોજી હોય કે જીઓલોજી હોય કે જીઓગ્રાફી હોય, એને આપણે સાઈડમાં પણ રાખીએ. આજનું સાયન્સ છે, બરોબર છે, એનો પણ તમે વિચાર કરો તો
કાળની કોઈ આદિ નથી. કાળની કોઈ આદિ નથી અને બધા એ લોકો પ્લાનેટ્સ માને, ગેલેક્સીસ માને અને શું માને એ ઘણી બધી ગેલેક્સીસ મળીને જે છે ને આખું એટલે પૂરું આખું યુનિવર્સ છે અને એમાં જાત જાતની થિયરીઝ છે. બરોબર છે. એ બધું મેટર ભેગું થાય, બ્લેક હોલમાં જાય, સમજો બ્લેક હોલને પણ માનીએ તો પછી પાછું વિસ્ફોટ થાય ને આખું વિશ્વનું સર્જન થાય. આ રીતે ચાલ્યા કરે. બરોબર છે. તો એમાં પણ તમે પાસ્ટમાં જાઓ તો there are vast possibilities that each and everything that is going on now has been repeated, શું કહેવાય કે uncountable number of times. તો એ પોસિબિલિટીની દ્રષ્ટિએ તમે વિચારો તો એ એકદમ લોજિકલ છે. સમજાય છે? જેમ એક બિલાડી બેઠી છે તે બિલાડી ઊભી થઈ જાય અને બાકીની દુનિયા એમને એમ જ રહે. બરોબર છે. તો પણ વિશ્વ બદલાઈ ગયું કહેવાય, કેમ કે વિશ્વમાં થોડોક ફેરફાર થયો. તો એવા કોન્ટેક્ટ રેફરન્સ અમે અસંખ્ય માનીએ છીએ. ઊંડાણથી વિચાર કરો તો આ વાત સમજાય. કાળ અનંતો છે જ્યારે વસ્તુઓ જે છે ને પર્યાયો એ મર્યાદિત છે અને તો તેનું શું કહેવાય કે રોટેશન અનંતવાર આવશે, સાયકલ્સ આખી અનંતવાર આવશે. બરોબર છે? આ સમજાય છે કે નહીં? સમજાય છે? સમજાય છે. જેમ છે ને તમને અમુક નંબર્સ આપ્યા, લિમિટમાં છે નંબર્સ. બરોબર છે? અને એના તમારે હું તમને કહું કે સમજો કે તમને 3 નંબર આપીએ 1 2 3, તો એના તમે કોમ્બિનેશન્સ કેટલા કરી શકશો? ટોટલ એક એક નંબર લઈએ તો 3 થાય કોમ્બિનેશન, એટલે સિંગલ રાખીએ તો 1 2 અને 3. પછી બે ના કોમ્બિનેશન કરવા હોય તો 1 2 1 3 અને 2 3, અને 3 ના કરવા હોય તો 1 2 3. એટલે ટોટલ મળાવીને કોમ્બિનેશન કેટલા થયા? 3. બરોબર છે. 4 5 6 અને 7 જ થાય. બરોબર છે. અને એમાં સાથે તમે સિક્વેન્સિંગ સાથે લો કે 2 3 અને 3 2 એ રીતે લો તો 9 પણ થાય. બરોબર છે. તો આ રીતે કરો તો પણ મર્યાદામાં જ થાય ને. બરોબર છે. હવે હું કહું કે જે છે ને તમારે એવા 9 નહીં પણ અનંત કોમ્બિનેશન કરવાના, તો શું કરવું પડે? એકને ઘડી રિપીટ કરવું પડે. એના સિવાય તો થઈ જ ન શકે. 2 3 2 3 2 3 2 3 3 2 3 2 3 2 3 2 1 3 1 3 1 3 1 3 એ રીતે કરવું પડે ને. તમારે અનંત બ્લેન્ક્સ ભરવી છે તો તમારે એને જ છે ને, કેમ કે કોમ્બિનેશન આના મર્યાદિત જ થશે. સમજાય છે? અને હું તમને કહું કે અનંત બ્લેન્ક્સ ને ભરવી છે તો શું કરવું પડે? તો રિપીટ કરવું પડે. એટલે જગતની અંદર પરિસ્થિતિઓ, જગતની અંદર નંબર ઓફ જીવો એ મર્યાદિત છે અને કાળનો કોઈ છેડો નથી, એટલે એ અનંત કાળ છે. એટલે અનંત કાળની અંદર લિમિટેડ નંબર ઓફ પરિસ્થિતિને તમારે રિપીટ કરવી હોય તો એક ને એક વસ્તુ તમારે અનંત વાર રિપીટ કરવાની આવે. સમજાય છે? એ રીતે છે. પછી હવે કોઈ પૂછે છે કે જે મોક્ષે ગયા તે એમાં કઈ તો પાછું સંસારમાં નથી આવવાનું. તો સાહેબ કહે છે કે હા, જેની હાજરી આ દુનિયામાંથી ગઈ એને છોડી દેવાનું, અને નિગોદમાંથી જે નવા આવ્યા છે એ ફરીથી સૂક્ષ્મ નિગોદમાં નથી જવાનું, અને જૂના ગયા તેટલો ફેર સમજવાનો. કારણ કે વ્યક્તિ આ વિશ્વમાંથી જે છે ને બીજી દુનિયામાં ગઈ પછી આ વિશ્વ સાથે એને સંપર્ક રહેતો નથી. એટલે આ જીવ અનંત કાળમાં બધા પર્યાયમાં અનંત વાર ફરીને આવે. બરાબર છે? જ્યાં પોસિબિલિટી નથી ફરી રિપીટ થવાની તો એને માઇનસ કરવું પડે. સમજાય છે? એટલે 99.99% આ જગત એની અંદર રિપીટેશન્સ ચાલ્યા જ કરે છે. કેમ કે આમે મોક્ષે ગયેલા જીવો કેટલા છે? તો કે એક નિગોદનો અનંતમો ભાગ, અને એક નિગોદનો અનંતમો ભાગ કરો એટલે 99 પણ ખાલી 99 નહીં, 99 પણ કેટલા બધા નવડા લગાવો ને
એનો છેડો ન આવે એટલી વાર આખું જગત એઝ ઇટ ઇઝ સેમ પર્યાયમાંથી પસાર થાય છે. જો કે એની અંદર કોમ્બિનેશન એટલા બધા થાય, બરોબર છે, કે ન પૂછો વાત. હવે કોઈ પૂછે છે? જી. એક પ્રશ્ન છે, વસ્તુ પર્યાય એ પણ અનંતા નો થાય? પર્યાય અનંતા થાય, પણ કાળ છે ને એની સામે, કાળ છે ને એની સામે ઘણો લાંબો છે, મોટો છે. એટલે વસ્તુઓ લો તમે, એના પર્યાય અનંત થાય, બરોબર છે, પણ એનાથી ભૂતકાળ ઘણો લાંબો છે, એને પાછો અનંત ઘણો લાંબો છે. પણ આમ એ મલ્ટીપ્લાય થાય ને, એક વસ્તુના પર્યાય અનંતા, એની બાજુમાં બીજી વસ્તુ છે એના પણ પર્યાય અનંતા, હા તો એ બેનું જ કોમ્બિનેશન મલ્ટીપ્લાય થતું રહે તો કેવું છે બધી જ ખબર છે? વસ્તુનું કેવું છે કે અનંતના તમે ટાઈપ્સ જોશો ને, ટોટલ 9 ટાઈપ્સ હોય છે, એમાંથી 9 ઇમ્પોસિબલ છે, એટલે આપણે નથી ગણતા એને. એટલે આમ 8 અનંત ગણાય, જેની પોસિબિલિટીઝ હોય છે અને ઉપયોગમાં લેવાતું હોય છે. તો એમાંથી બીજો અનંત છે ને, બીજો અનંત, પછી 5મો અનંત અને 8મો અનંત, આમાં ફેર કેટલો છે ખબર છે? એક તો તમે છે ને ખાલી અસંખ્ય સંખ્યાતના આંકડા જોશો ને, ખાલી જે સંખ્યાત વસ્તુઓ છે, તો એમાં જે ઉત્કૃષ્ટ સંખ્યાત છે ને, આપણું મગજ ન કામ કરે. સંખ્યાત એટલે જેની મર્યાદા છે, મર્યાદા તો આમ તો બધાની જ છે, અનંતની પણ મર્યાદા તો છે જ. આ તો ખાલી પારિભાષિક શબ્દ છે અનંત, કે જેને ગણવા જાવ તો છેડો ન આવે, બાકી છેડો તો છે જ. સમજાય છે? જેમ આપણે કહીએ કે જગતની અંદર જીવો 8મા અનંતે છે, કાં તો એક નિગોદમાં 8મા અનંતે છે, તો ઇન્ડિવિજ્યુઅલ બધા જીવો છે જ ને, કે નવા પેદા થતા નથી, જેટલા છે એટલા જ છે, એમાંથી એક ઓછો નથી થતો, એક વધતો નથી ઓવરઓલ, રાઈટ? તો એની મર્યાદા તો છે જ, પણ એની એક લિમિટ જ છે, બાઉન્ડ્રી છે. આ તો પારિભાષિક શબ્દ છે વ્યવહારની દ્રષ્ટિએ, સમજાય છે? એટલે હવે એ બાઉન્ડ્રી બધાની અલગ, આ સંખ્યાત, અસંખ્યાત ને અનંત, આ તો પારિભાષિક શબ્દ છે. તો એમાં જે છે ને, તમે સંખ્યાતમાં જે ઉત્કૃષ્ટ છે એમાં ચક્કર આવી જાય. હવે એમાં એ ઉત્કૃષ્ટ જે એકદમ છે ને, એના કરતા એક 1 ઓછો કરવાનો, એક જ. હવે એ સંખ્યાત એટલો મોટો ફિગર છે, હું તમને કહું ખાલી એક્ઝામ્પલ તરીકે, કે તમારી પાસે બહુ જાડી બુક હોય અને એ જાડી બુકની અંદર કોઈ આંકડો લખો 99999999 ને આખી બુક ભરી નાખો. જાડી એટલે શું? તમારા રૂમ જેટલી જાડી લો, એની અંદર પેजेस કેટલા થાય? આમ તો જોવા જાવ તો તમારા એક 10,000 લાઈન ની અંદર જે છે કરોડ. ને, કરોડ તો ક્યાંય ક્રોસ થઈ જાય એક જ લાઈનમાં. અને પછી મલ્ટીપ્લાય કેટલું થાય? 10 ટાઈમ્સ ન થાય પાછી, ખાલી એક નવડો મૂકો એટલે કેટલું વધી જાય? એ ખાલી 10 ટાઈમ્સ ન થાય. 9 ની આગળ 9 મૂકો તો નોટ જસ્ટ 10 ટાઈમ્સ. હવે તમે વિચાર કરો કે એક પાનામાં કેટલા થાય, અને પછી તો જે છે ને આખી બુકમાં કેટલા થાય, એ બધું પણ સંખ્યાતમાં જ આવે, અસંખ્યમાં ના આવે, બરોબર છે? એટલો મોટો આંકડો. હવે એના કરતા અસંખ્યાત કેટલું? હા, સમજો, અસંખ્યાત કેટલું થાય? તો કે એ સંખ્યાતમાં જે છે ને, જે ઉત્કૃષ્ટ આંકડાઓ હોય એમાંથી એકાદ ઓછો કરીને એ જ આંકડાને એ જ આંકડાથી એ જ આંકડા જેટલી વાર મલ્ટીપ્લાય કરવાનો, પ્લસ નહીં. ફોર એક્ઝામ્પલ 8 હોય, 8 ને 8 થી 8 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરતો ક્યાં જાય? તો સંખ્યાતને એટલા જ સંખ્યાતથી એટલી જ વાર મલ્ટીપ્લાય કરો તો કયો આંકડો જાય? અને એમાંથી પાછું ખાલી જે છે ને એકાદ ઓછો કરો તો જગન્ય અસંખ્યાત આવે, અસંખ્યાત, જગન્ય અસંખ્યાત. હવે એમાં જે છે ને આગળ એ રીતે મલ્ટીપ્લાય કરતા જાઓ, એવું 3 ટાઈમ કરો, જે આંકડો આવે એને પાછું એટલા જ આંકડાથી એટલા જ આંકડી વાર મલ્ટીપ્લાય કરો. એમ કરતા કરતા અસંખ્યની જે છે ને ઉત્કૃષ્ટ સંખ્યા આવે, અને એમાં પાછી એને એ આંકડાથી પાછી એટલી જ વાર મલ્ટીપ્લાય કરો તો જે છે ને ત્યારે અનંત આવે. એટલે અનંત ને અનંતની અંદર પણ કેટલા તરતમતા આવશે, તમે વિચાર કરો.
એટલે શું થાય ખબર છે કે તમે જગતની અંદર જેટલી પણ પરિસ્થિતિ છે ને, જેટલી પણ અલગ અલગ કોમ્બિનેશન્સ કરીને જેટલી પરિસ્થિતિ થાય, બરોબર છે, એને ખાલી અનંત વાર નહીં, એ અનંત થયું ને, એક પરિસ્થિતિઓ બધી અનંત થઈ, બધા પર્યાય લઈ લો, બધા જીવના બધા પર્યાયો અને બધા જ કોમ્બિનેશન બધું લઈ લો, એ જે સંખ્યા થાય એ અનંત જ થાય. એ અનંત એ એક અનંત છે. એ અનંતને એ જ અનંતથી એ જ અનંતી વાર મલ્ટીપ્લાય કરવાનું, બરોબર છે. ત્યારે જઈને જે છે ને એ શું કહેવાય કે કાળની એક મર્યાદા જે હોય છે ને પાંચમા અનંતે કે જે છે, બરોબર છે, એવું કંઈક આવે. એટલે બધી જ પરિસ્થિતિ અનંતવાર રિપીટ થાય, એમાં કોઈ નવાઈ નથી. અચ્છા, હવે આ જે કાળનું પાંચમું અનંત છે ને, કાળ છે ને આખો, આમ તો ભૂતકાળ પાંચમા અનંતે છે, ભવિષ્યકાળ પણ પાંચમા અનંતે છે, બરોબર છે. કેમ કે પાંચમા અનંતની એક રેન્જ હોય છે, પાંચમા અનંતની એક રેન્જ હોય છે કે ચોથું અનંતનો જે ફિગર આવે ને, પર્ટિક્યુલર ફિગર હોય ચોથા અનંતનો જે આંકડો આવે, અને છઠ્ઠા અનંતનો જે આંકડો આવે, બરોબર છે, એના વચ્ચે જેટલા પણ આંકડા હોય એ બધા પાંચમા અનંતે આવે. એટલે પાંચમા અનંતની મોટી રેન્જ હોય. છઠ્ઠો અનંત છે ને એની એક ફિક્સ આંકડો હોય. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ નંબર છે 4, એ ફિક્સ નંબર છે, બરોબર છે. હું કહું કે 9 એ ફિક્સ નંબર છે, અને 4 ને 9 ની વચ્ચે જે છે ને 5, 6, 7, 8 એક રેન્જ કહેવાય, રાઈટ? અચ્છા, ઓકે, બરોબર છે. તો પાંચમા અનંતની એક પાંચમો અનંત રેન્જ લાંબી, વાળો હા છે, હા, તો છઠ્ઠો અનંત એક ફિક્સ નંબર છે. યસ, તો બીજો અનંત, પાંચમો અનંત અને આઠમો અનંત એ લાંબી રેન્જ વાળો છે. એટલે ભૂતકાળ પણ પાંચમા અનંતે છે, ભવિષ્યકાળ પણ પાંચમા અનંતે છે, પણ ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગણું છે, કેમ કે પાંચમા અનંતની લાંબી રેન્જ છે. અને ત્રણેય કાળ મળીને પણ પાંચમો અનંત જ થાય, કેમ કે ખાલી એડ જ કરવાનું છે. એક હમણાંનો સમય, એક સમય, અને ભૂતકાળ ને ભવિષ્યકાળ, એને એડ કરો તો એડ જ કરવાનું છે, મલ્ટીપ્લાય નથી કરવાનું, તો એ પાંચમો અનંત જ થાય. એટલે ત્રણ કાળ મળીને પણ પાંચમા અનંત થાય, બરોબર છે. હવે પાંચમા અનંતમાં અસંખ્યથી ડિવાઈડ કરીએ, કેમ કે 6 મહિનામાં એક જીવ મોક્ષે જાય ઓછામાં ઓછું, ત્યારે અસંખ્ય સમય થાય. અસંખ્યથી ડિવાઈડ કરીએ તો એ પાંચમો અનંત જ આવે. એટલે સિદ્ધના જીવો પાંચમા અનંતે જ હંમેશા રહેવાના. સમજાય છે? કેમ કે અનંતથી ડિવાઈડ નથી કરવાનું, અસંખ્યથી ડિવાઈડ કરવાનું છે, બરોબર છે. ઘણાને બાઉન્સર જશે ખબર નહીં, પણ હવે તમે વિચાર કરો, પાંચમો અનંત છે ને, એ પાંચમા અનંતને એ જ પાંચમા અનંતથી પાંચમા અનંતી વાર મલ્ટીપ્લાય કરો તો આઠમો અનંત આવે. એકચ્યુઅલી એની રેન્જ આવે એમ, કેમ કે પાંચમા અનંતમાં પણ રેન્જ છે ને, બરોબર છે. એકચ્યુઅલી તો એવું છે, આ તો તમે ખાલી એમ સ્થૂલથી કહું છું, પાંચમા અનંત પછી 1 એડ કરો તો છઠ્ઠો અનંત આવે, હજી એક એડ કરો તો સાતમો અનંત આવે, અને એના પછી આઠમા અનંતની એક રેન્જ ચાલુ થાય, અને પછી નવમો અનંત આવે એક એડ કરીને. એટલે પાંચમા અનંત પછી જે એક એડ કરો ને, એટલે જે છઠ્ઠો અનંત આવે ને, એ છઠ્ઠા અનંતને છઠ્ઠા અનંતથી છઠ્ઠા અનંત વાર મલ્ટીપ્લાય કરવાનું, બરોબર છે. તો નવમો અનંત આવે. નવમો નહીં, એકચ્યુઅલી 10મો અનંત આવે, પછી એમાંથી 2 માઇનસ કરો એટલે આઠમા અનંતનો છેડો આવે, એવું છે, બરોબર છે. એક્ઝેક્ટ ખ્યાલ નથી, આ તો ખાલી આઈડિયા આપું છું. આના જેવું આવું કેલ્ક્યુલેશન હોય છે, કેમ કે મલ્ટીપ્લાય કરવા માટે ફિક્સ આંકડો જોઈએ, એટલે મલ્ટીપ્લાય કરવા માટે આપણે છઠ્ઠો અનંત લઈએ કાં તો સાતમો અનંત લઈએ. એટલે પાંચમા અનંત થી આઠમો અનંત જે છે ને, એમાં કેટલો ડિફરન્સ આવશે. ખાલી અનંત ગણો નથી, અનંત વાર અનંત ગણો છે. રેસ 2 થઈ ગયો ને પેલું. હા, પણ એટલું છે કે પાંચમા અનંતનો જે છેડો હોય ને, અને આઠમા અનંતનો નીચેનો છેડો, લોએસ્ટ ફિગર, એમાં ખાલી 2 નો જ ફરક છે, 1, 2, પછી આ ચાલુ થઈ જાય. તમે એવરેજ પકડો તો પાંચમા અનંત થી આઠમા અનંત એવરેજ, એવરેજ એટલે વચલો ભાગ પાંચમા અનંત, અને આઠમા અનંત નો વચલો ભાગ, હાઈએસ્ટ નહીં,
તો અનંત ગણો ફરક આવે, અને એ પણ ખાલી અનંત ગણો નહીં, અનંત વાર અનંત ગણો ફરક. એટલે એક નિગોદમાં કેટલા જીવો છે? તો કે 8મા અનંતે. અને મોક્ષમાં કેટલા ગયા? તો કે 5મા અનંતે. તો એક નિગોદનો અનંતમો ભાગ જ કહેવાય ને. આમ તો અનંત વાર અનંત ભાગ કરીએ તો એ અનંતમો ભાગ જ કહેવાય. એટલે આ રીતે આવે. એટલે લખ્યું છે ઉપાધ્યાય યશુજી મહારાજે એક જગ્યાએ કે હરેક સમયે જો જીવ મોક્ષે જાય, હરેક સમયે, આવું થતું નથી, હરેક સમયે જો જીવ મોક્ષે જાય તો પણ એક નિગોદમાં એના કરતા અનંત ગણા જીવો છે. એટલે સંસાર ક્યારેય ખાલી થવાનું નથી. સંસાર તો ઠીક, એક નિગોદ પણ ખાલી નથી થવાની. એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જશે, હરેક સમયે જાય તો પણ. એટલે આના ઉપરથી ખ્યાલ આવે કે પરિભ્રમણની અંદર પણ જોવા જઈએ તો કોમ્બિનેશન કેટલા પણ કરો, જે અનંત આવે એના કરતા અનંત ગણો કાળ જે છે ને, અને ખાલી એકવાર નહીં, આમ તો અનંત વાર અનંત ગણો કાળ વિતાવીને આપણે આવ્યા. એટલે સેમ પરિસ્થિતિમાંથી અનંતવાર પસાર થવું પડે એવું જે છે ને એ બની શકે, એમાં કોઈ નવાઈ નથી. ખાલી એટલું છે કે જે જીવો તાજા મોક્ષમાંથી નીકળ્યા છે, મોક્ષમાંથી નહીં, સોરી, સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા છે, બરોબર છે, એ લોકોનો જે છે ને પરિભ્રમણ હજી વ્યવહારમાં, એટલે વ્યવહાર રાશિમાં જસ્ટ ચાલુ થયો છે. એટલે વ્યવહાર રાશિના એમના ભવો અનંત નહીં આવે, બરોબર છે. બાકી મોટા ભાગના જીવો એમના વ્યવહાર રાશિની અંદર એ અનંત જે છે ને એ ભવો, અનંત વાર જે છે ને બધા જ પર્યાયો એ ભોગવ્યા હોય. કેમ કે મોટા ભાગના પાછા એવા જ છે કે નિગોદમાંથી નીકળો એટલે તરત મોક્ષમાં જાય એવા બહુ ઓછા જીવો મળે. નજીકના ભવમાં જાય, મરુદેવા માતા જેવા. એટલે એમને કીધું કે જે છે ને અનંત કાળે આવા જે છે ને કોઈ જીવો બને, બાકી મોટા ભાગે તો અંદર જે છે ને અનંત વાર ભમીને પછી મોક્ષે જાય છે. કોઈ પૂછે સાહેબજી? અનંતી વાર આ જ રીતે તમે અમને ઉપદેશ આપ્યો, અમે આ જ રીતે સાંભળ્યો, છતાં કેમ નિષ્ફળ ગયો? તે વખતે શું ખૂટતું? કેમ કે આ સાહેબ જયારે ઉપદેશ આપતા હશે ત્યારે એ જ સાહેબ, એમનો જીવ, અને સામે સભામાં જેટલા જણ બેઠા હશે એટલા જ, એમનું એવું જ શરીર, શરીરની અંદર એટલા જ જે છે ને જેટલા કોઈ રોગ હોય તો એટલા જ રોગો, એ રીતે બેસવાની જે છે ને સ્ટાઇલ, કોઈ ખુરશી ઉપર બેઠા હોય તો એવી જ ખુરશી, એ જ ખુરશી, એ બધું જ સેમ. એવું કેટલી વાર બન્યું હોય? તો કે અનંત વાર, બરોબર છે. એટલે સારામાં સારો ઉપદેશ કદાચ આપ્યો હોય તો એવો ઉપદેશ પણ અનંત વાર મળ્યો હોય, અને એ જ વ્યક્તિ પાસે, બરોબર છે. અમે આ જ રીતે સાંભળ્યું છતાં પણ નિષ્ફળ કેમ ગયો? તો કે છે કે સાંભળીને ફેરફાર ન પડ્યો માટે પાછા અહીંયા બેઠા છીએ. કેમ કે ફેરફાર પડ્યો હોય તો આગળ વધીને મોક્ષે પહોંચી જાય. અમે પણ મફતનો ઉપદેશ આપ્યો હશે માટે ભૂતકાળમાં આપ્યો તે રીતે પાછો જો આપીશ તો કંઈ થશે નહીં, બરોબર છે. આ રિપીટેશન માંથી આપણને બાકાત આપણે કરવા હોય તો અંદરમાં ફેરફાર લાવવો પડશે. માટે ભૂતકાળમાં આપ્યો એ રીતે પાછો જો આપણે તો કઈ ફાયદો નહીં થાય. અને જો આ ભાવમાં અધ્યાત્મને પામ્યા હો તો આ નવો જન્મ છે, કારણ કે આજ સુધી અધ્યાત્મ પામ્યા નહોતા મોટા ભાગના જીવ, બરોબર છે. ઉપદેશ સાંભળનારમાંથી પણ મોટા ભાગનો વર્ગ, કેમ કે અંતવાર આપણે સાંભળ્યો નિષ્ફળ ગયો, બરોબર છે. જે વ્યક્તિ સાચા ધર્મમાં પ્રવેશ કરે તેને અનંત કાળમાં જે અનુભવ્યું નથી, જે મેળવ્યું નથી, તે આ ભાવમાં પહેલી જ વાર મેળવ્યું છે. એટલે શાસ્ત્રમાં અધ્યાત્મની વાત આવે તો મોટા ભાગે જે છે ને અપૂર્વની વાત આવશે કે આ એને અપૂર્વ કર્યું, બરોબર છે. અને ત્યારે જ સમજવાનું કે હવે ગાડી પાટે ચડી છે, અને તે જ તેની અપૂર્વ વિશેષતા છે કે આજ સુધી ક્યારેય પણ આવા ભાવો એને થયા નથી, બરાબર છે. આ બધું બરાબર વિચારો તો જીવ ભડકી જાય તેમ છે. અનંત જન્મમાં સંસ્કારો રૂઢ થયા છે, ઘૂંટી ઘૂંટીને ભેગા કરેલા છે,
વિચારો, તાજું જન્મેલું બાળક અબુજ બુદ્ધું હોય છે, પરંતુ અંદર બધી વૃત્તિ પડી છે. તેને ભાષા, ખાતા પીતા બધું શીખવાડવું પડે, પણ ગુસ્સો કેમ કરવો, રાગ દ્વેષ કેમ કરવા શીખવાડવું પડતું નથી. વગર ભણાવે આવડે છે. સ્કૂલ કોલેજમાં શિક્ષણ અપાય છે, પણ ક્રોધ કેમ કરવો, રાગ દ્વેષ કેમ કરવા એની ટ્રેનિંગ સ્કૂલમાં નથી અપાતી. બરાબર છે. આપમેળે જે છે ને એ કરવા લાગે છે, કારણ કે અનંત કાળની પડેલી વૃત્તિઓ છે, ટેવ છે. તેને સલાહ સૂચનની જરૂર નથી. બરાબર છે. આમ તો આપણે અહીંયા એ માનીએ જ છીએ કે ભૂતકાળની અંદર એ શું કહેવાય કે ભાષા વગેરે કે બીજું પણ જ્ઞાન વ્યવસ્થિત શીખીને દ્રઢ કર્યું હોય તો એ પણ ભવાંતરમાં સાથે આવી શકે છે. પણ ત્યાં આપણું જે છે ને વલણ, અંદરની વૃત્તિઓ જેવી જોઈએ એવી મજબૂત નથી. બરાબર છે. જ્ઞાન પ્રત્યે બહુમાન, સાથે સાથે જ્ઞાન માટેની એટલી મહેનત, એ બધું નથી. જ્યારે સહજ રીતે વગર મહેનતે ઘણી દ્રઢતાથી આપણે રાગદ્વેષ કરીએ છીએ, માટે ભવાંતરમાં સાથે આવે છે. 101 પેજ શેર કરું છું. એટલે તેને આવા જે ભાવો છે ક્રોધાદિના, એને સલાહ સૂચનની જરૂર નથી. નિમિત્ત મળે ને તરત જે છે ને એ વિકસી જાય છે. આ જગતમાં જન્મે ત્યારથી જીવ અનંતા જન્મના સંસ્કારો પાછળના સાથે લઈને આવે છે. કોઈ મંદ પડી ગયા હોય એવું પણ બને સંસ્કારો, કોઈ તીવ્ર હોય, નજીકના ભાવની અંદર સારી પ્રેક્ટિસ હોય તો તીવ્ર પણ હોય. આ જગતમાં જન્મે ત્યારથી જીવ અનંતા જન્મના સંસ્કાર સાથે લઈને જન્મે છે. પવિત્ર કે નિર્દોષ મનવાળા કોઈ જન્મતા નથી. બરોબર છે. કોઈ નથી જન્મતા એટલે એકાંત નહીં, કોઈ કોઈ હોય પવિત્ર મનવાળા, બહુ ઓછા હોય. પણ ઘણા બોલે છે ને કે બાળકો નિર્દોષ છે, પરંતુ બાળક નિર્દોષ નથી, અવિવેકીને મૂળ છે. બરોબર છે. નાના બાળક એ ખાલી વ્યવહારથી નિર્દોષ કહેવાય છે કે ભાઈ કઈ ખબર નથી માટે જે છે ને અજ્ઞાનતાથી કરે છે, પણ અજ્ઞાનતા એને મૂળતા કહેવાય. એમાં અવિવેક ઘણો હોય છે, કારણ કે જાણતા નથી. જ્ઞાનનો અભાવ હોય એ પ્લસ પોઈન્ટ નથી, માઇનસ છે. બરોબર છે. બાળકોમાં ક્રોધ, કામ, ઈર્ષા વગેરે કશાયોની વૃત્તિ જે છે ને વિકસિત નથી, કારણ કે અબુધતા છે. કેમ કે એનામાં પણ જાણકારી આવવા લાગે એમ એમ એનો ઈગો ડેવલપ થવા લાગે. સમજાય છે ને? એટલે અબુધ છે, પણ અબુધ અને પાછી મૂર્ખ જ છે. મૂર્ખ એટલે એને જોઈએ એવો વિવેક, સમજણ નથી, પરંતુ તે કઈ નિર્દોષતા ન કહેવાય. ઉલટાનું અજ્ઞાન બહુ મોટો દોષ છે. નિર્દોષ કદી, જે નિર્દોષ હોય ને બિલકુલ, જેને દોષ જ ન હોય એનો ક્યારેય જન્મ ન હોય, અને જન્મે એ ક્યારે નિર્દોષ ના હોય. સમજાય છે? તીર્થંકરો પણ છે ને એ જન્મે તો નિર્દોષ નથી, ગુણિયલ છે પણ દોષ સહિત પણ છે. બધા દોષ નાબૂદ જેના થઈ ગયા હોય એનો ક્યારેય જન્મ ન હોય. સમજાય છે? એટલે તો ભગવાને સાધના કરવી પડે છે. સાધનામાં કરવાનું શું છે? દોષો, આવરણો, કર્મો એને હટાવવાના છે. આ બધું જ દોષરૂપ જ છે. એટલે જન્મ ક્યારેય પણ દોષ સહિતનો જ હોય, દોષ રહિતનો ક્યારેય જન્મ ન હોય. આ કુદરતમાં, કેમ કે જન્મ એક જાતની સજા છે. કેમ કે જન્મ, જરા, મૃત્યુ આ બધું જ દુઃખરૂપ છે. અને દુઃખરૂપ જે કંઈ પણ છે એ કર્મએ આપેલી સજા છે. અને સજા કોને થાય? નિર્દોષને ન થાય. આ કુદરતમાં એમને એમ ક્યારેય સજા નહીં થાય. જન્મવું મોટામાં મોટી સજા છે. જન્મ એ નિયમા, દુઃખ, શોક, સંતાપનું મૂળ જ છે. તમે તેને ઉજવણીનો અવસર માની લીધો છે. તમે જન્મને વધાવો છો અને મોતથી ગભરાવો છો. તમને મૃત્યુનો ભય વધારે છે કે જન્મનો ભય વધારે છે? બધાને મૃત્યુનો ભય હોય, કારણ કે જન્મ વખતે દેહ વેદના હતી, ભૂલાઈ ગઈ છે. એ ખ્યાલ આવે તો જન્મથી પણ નફરત થઈ જાય. બરાબર છે? અને જન્મ થાય તો મૃત્યુ થાય, જન્મ જ ન હોય તો મૃત્યુ ન હોય. એટલે મૃત્યુનું પણ કારણ તો જન્મ જ છે. એટલે એ તીર્થંકરો પણ જો શું લખ્યું છે?
કે મરેલાને જન્મ નક્કી નથી. જે મરે એ જન્મે જરૂરી નથી, પણ જન્મે એને તો મરવું જ પડે. કોઈ મરે અને જન્મે, જેમ છે ને જે મોક્ષમાં જાય મરીને એને જન્મવું પડે નક્કી નહીં, એટલે ન જ જન્મવું પડે, પણ જે જન્મે એને તો અવશ્ય મરવું જ પડે. અને આપણને જો મરતા આવડે તો અજન્માપણું પામી શકીએ. એટલે ખરું મૃત્યુ તો કયું છે? તો જે 14મા ગુણ સ્થાનકે સાધક આત્માઓ કેવળ જ્ઞાન પામ્યા પછી જે પામે છે, એના પછી ફરીથી જન્મવાનું હોતું નથી. તીર્થંકરો પણ જન્મે એટલે તેમને મૃત્યુ તો પામવું પડે, પરંતુ તેમની સાધનાથી મૃત્યુ પછી એમને જન્મવું પડતું નથી, અજન્માપણું પામે છે. જન્મ એ જ કર્મની સજા છે, અને સજા કોને હોય? તો કે દોષિતને જ હોય. અનંતા જન્મના દોષના ફળ સ્વરૂપ આ ભવમાં જન્મ મળ્યો. અનંતા જન્મના જે દોષ હતા એ દોષના કારણે જ ભવ મળ્યો, જન્મ મળ્યો. માના પેટમાં કાંઈ રાજી ખુશીથી પ્રવેશે? કોઈ પ્રવેશે તેમ નથી. 9 મહિના ઊંધે માઠે અંધારામાં અશુચિમાં રહેવું, લટકવું, એ કોઈ પોતે જે છે ને મરજીથી પસંદ ન કરે. બરોબર છે. કર્મ એ શું કહેવાય કે અંદર ખોસી રાખે છે, માટે આપણે રહીએ છીએ. મહાપુરુષોના જન્મ પણ ઊંધે માથે થાય છે. આવી પરિસ્થિતિ આત્મા કંઈક સહજપણે સ્વીકારે ખરો? તીર્થંકરોને પણ એ છે ને એક જોવા જઈએ તો કેદ કે કારાવાસ જ છે. અંદર પણ સુખ નથી કાંઈ, એટલું છે કે આપણા કરતા થોડુંક બેટર હોય, પરંતુ અંદર જે છે ને અશુચિ વગેરે ન હોય, બધું હોય, પણ એટલું ખરું કે એમને માટે પણ ત્યાં બંધન તો છે. ખાલી એટલું છે કે દુઃખની અંદર અકળાય નહીં એવું એમનું માનસ છે, એવું એમનું મન છે, કારણ કે પૂર્વ ભવમાં થી સાધનાના સંસ્કારો લઈને આવ્યા છે. અને આત્મિક દ્રષ્ટિ એવી ખીલી છે કે હવે ભૂતગલમાં જે દુઃખ છે એને વેઠી લેવાની, એની તરફ શું કહેવાય કે અકળામણ ન થાય એવા પ્રકારના ભાવો ઉપસ્થિત રાખવાની એમને ટેવ પડી છે. અને ફરીથી નવા કર્મ ન બંધાય, જેથી કરીને વારંવાર આવી કોઠડીમાં જન્મવું પડે, એવા ભાવો સાથે લઈને જન્મે છે. બરાબર છે. એટલે આ તો કેવી છે કે સજા છે કર્મની મજબૂરીથી, માટે પરાણે જે છે ને બધાએ સ્વીકારવું પડે છે. ન સ્વીકારો તો પણ જે છે ને કર્મ તો એ ત્યાં નાખી જ દેશે. ક્ષમતામાં રહેલા મહામુનિઓ અને વિતરાગ મુનિ ભગવંતો એ નિર્દોષ હોય છે, પણ પંખીઓ કે બાળકો નિર્દોષ નથી. બરાબર છે. આની આગળની જે વિતરાગ દશાવાળા છે એ બધા, અને એની આગળના એટલે કે કેવળ જ્ઞાની વગેરે એ બધા નિર્દોષ કહેવાય, કારણ કે મૂળમાંથી દોષો જેને સાફ કર્યા છે, અથવા તો દોષોને ઉભરાવા દેતા નથી. માટે જ્યારે બાળકો ખિલખિલાટથી રમતા હોય, પંખીઓ આકાશમાં ઉડતા હોય, ત્યારે આ લોકો કેવા નિર્દોષ આનંદ માણી રહ્યા છે એવું વિચારો તો એ મિથ્યાત્વનું લક્ષણ છે. કેમ કે જોવાની દ્રષ્ટિ વિપરીત છે. બરાબર છે. બાળકો હસતા રમતા હોય તો એમનું જે છે ને એક રમત છે, કાં તો એ બાળપણના કારણે એ બધું કરતા હોય. બરાબર છે. અને એને જોઈને ઘણા રાજી થાય. બરાબર છે. પરંતુ એની અંદર જે છે ને શું કહેવાય કે કોઈ જ્ઞાન કે શું કહેવાય કે વિવેક એ ત્યાં નથી, કાં તો ઓછું છે, અને માટે જે છે ને એમનામાં કોઈ આવડત નથી. બરાબર છે. ઘણા શું કે ખબર છે, બચ્ચે ભગવાન કા રૂપ હોતે. બરાબર છે. ક્યાં નિર્દોષ, એક પણ દોષ રહિત અને ગુણોની ખાણ, અનંત શક્તિઓના સ્વામી એવા ભગવાન. બરાબર છે. અને જ્યાં જે છે ને અજ્ઞાનતા જ મૂળ છે, અને જ્યાં સસેપ્ટેબિલિટી કેટલી, અને મરવાના ચાન્સ કેટલા, નાજુકપણું કેટલું, કેટલું સાચવવું પડે, બરાબર છે, એવો બાળક. એટલે બચ્ચે ભગવાન કા રૂપ હોતે હૈ, એ જે છે ને વાત ક્યાંય બેસે નહીં. પશુ પંખીઓની અંદર પણ ભગવાનની કે દેવીની, દેવતાની કલ્પના કરવી, આ તો માત્ર જે છે ને શું કહેવાય કે ખાલી વ્યવહારુ વાતો છે, એની અંદર તથ્ય નથી. બરાબર છે. શાસ્ત્રની અંદર લક્ષ્મણા સાધ્વીજીનું દ્રષ્ટાંત આવે છે. તેઓ રાજકન્યા હતા, વૈભવમાં ઉછરેલા હતા, સુખ સાહેબી ઘણી હતી, પછીથી વૈરાગ્ય સાથે ધર્મ માર્ગે જોડાયા અને દીક્ષા લીધી. આગળ જઈને ચારિત્ર પણ સુંદર પાડતા હતા.
પણ એક વખત ચકલા ચકલીનું યુગલ નજીક બેસી અને પ્રેમની હૂંફ સાથે પરસ્પર ક્રીડા કરી રહ્યા હતા અને તેને જોઈને તેમને થયું કે આ યુગલ એટલે કે આ કપલ ચકલા ચકલીનું કેવો મુક્ત આનંદ માણી રહ્યા છે. આવું મિથ્યાત્વના પરિણામ થયા. બરોબર છે. આ પરિણામ જ મિથ્યાત્વ છે, કારણ કે આ મુક્ત આનંદ નથી. ઉલટાનું આની અંદર કેટલા બંધનો છે, કેટલો રાગ છે, કેટલી મૂળતા છે અને ભવ પણ કેવો મળ્યો છે. અને આ આનંદને ભગવાનને આવા આનંદને જે છે ને વિકૃત આનંદ બતાવ્યો છે. તે આનંદ, કેમ કે સંસારનો જે પણ એ પૌદ્ગલિક આનંદ રાગાદી ભાવો સહિત જે છે એ બધો કેવો છે કે દોષ સહિત છે, આત્માની અંદર સંસારની વૃદ્ધિ કરાવનારો છે. તે આનંદ તેમને નિર્દોષ કે મુક્ત દેખાયો, આ મિથ્યાત્વના પરિણામ છે. બરાબર છે. કૂતરાના બચ્ચા હોય ને, ગલુડિયા, આમ દેખાવામાં એકદમ કટ્ટા કટ્ટા ને ક્યુટ હોય ને એકબીજાને મસ્તીમાં બટકા ભરે, ગલોટિયા ખાય, દોડમ દોડ કરતા હોય, તમને આ આનંદને કેવો માનો? ઘણા તો મોટા થઈ ગયા પણ હજી મન તો તેમનું બાળક જ છે. બરોબર છે. એટલે આ બધો અવિવેક છે. એટલે બાળકના જેવું મન હોય એટલે આ બધો નિર્દોષ આનંદ નથી, જેમાં કોઈ વિકાર વાસના પ્રેરક બળ તરીકે ન હોય. તેવી આનંદદાયક પ્રવૃત્તિમાં મળતો આનંદ એ નિર્દોષ આનંદ છે. જેની અંદર વિકાર વાસના છે, રાગ પૌદ્ગલિક હોય કે કોઈ પણ, એ રાગ દ્વેષના અપ્રશસ્ત ભાવો છે, તો એ બધો આનંદ નિર્દોષ નથી, દોષિત છે. અત્યારે કુદરતનો પ્રેમી વર્ગ ઘણો પેદા થયો છે. બરોબર છે. નેચર્સ લવર લોકો જે છે ને, એની સંસ્થાઓ ચાલતી હોય, પરંતુ તેમને નિર્દોષ આનંદની વ્યાખ્યા જ ખબર નથી. બરાબર છે. આજુબાજુનું એન્વાયરમેન્ટ જુએ તો એમને આહલાદ થાય, કેવી સરસ ગ્રીનરી છે, કેટલું જે છે ને એ કેટલો સરસ પહાડ છે, આ બર્ફીલો પહાડ, આ હરિયાળી વાળો પહાડ, આ જે છે ને લેન્ડફોર્મ્સ તમે જુઓ તો કેટલી બધી હરિયાળી છે. આની અંદર જે કેવા સરસ છે ને પતંગિયા એ અહીંયાથી ત્યાં ઉડી રહ્યા છે, કેટલો કલરફુલ વાતાવરણ છે. બરાબર છે. અને આ બધું જ જે છે ને માણવા જેવું છે, ખરેખર અહીંયા જ રહેવા જેવું છે. આમાં કેવો સુંદર જે છે ને એ સરસ એવો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. આ ગાર્ડન કે બાગમાંથી કાં તો વનમાંથી એ સુગંધી જે છે ને ફૂલોમાંથી પસાર થતો એવો સુગંધી પવન આવી રહ્યો છે. બરોબર છે. અને આને હાનિ ન પહોંચવી જોઈએ. આ જે છે ને શું કહેવાય કે એને પેલું હોય ને, શું કહેવાય કે રિઝર્વડ પ્લેસીસ હોય ને, એ લોકો શું કહે એને, એની અંદર ટુરિઝમ પ્રોહિબિટેડ હોય, ટુરિઝમ અલાઉડ ન હોય, એવા શું કહેવાય ઘણા બધા ઝોન્સ હોય છે, સરકારે એને પ્રોહિબિટ કર્યા હોય ટુરિઝમ માટે, જેની અંદર ઘણી જે છે ને જાનવરોની વેરાયટી વગેરે હોય. એટલે આ બધું જોઈને મનોરમ લાગે. જો હાનિ પહોંચાડવી એ આપણે કહેતા પણ નથી, કારણ કે જીવ સૃષ્ટિ ત્યાં ફેલાયેલી છે, કોઈને દુઃખ જોઈતું નથી, આપણે દુઃખ પહોંચાડાય પણ. પણ આની અંદર આપણે જો સુંદરતા દેખાય છે, આપણો ભ્રમ છે. કારણ કે આની અંદર આમ જોવા જાઓ ને તો એ મૃત્યુનું મહાતાંડવ ચાલે છે, હિંસાનું મહાતાંડવ ચાલે છે. સમજાય છે? ખાલી એક ખાલી વૃક્ષ પણ લો ને તમે, એ વૃક્ષની અંદર એ વૃક્ષ પોતે એના મૂળિયા જ્યાં જ્યાં ફેલાવે ત્યાં પૃથ્વી કાયના જીવોને નુકસાન થાય. પછી પોતાનું એનું જે ગ્રોથ થાય એ બધાની અંદર પોતે
એ ઝાડ છે એ ઘણું આ દુઃખને પામે છે, કારણ કે એકેન્દ્રિય વગેરે તો એટલા બધા પરવશ હોય છે, એમને તડકો ઠંડી બધું સહન કરવું પડે. લાઈફ એમના માટે બહુ જે છે ને, કોઈ આવીને દાડ્યું કાપી જાય, એની અંદર જે છે ને કોઈક ઘર બનાવે પોતાનું, માળા બનાવે, એના પાંદડા ખાય, આવું તો કેટલું બનતું હોય. એટલે આમ જોવા જઈએ તો કેટલા બધા જીવોનું ત્યાં નિવાસ સ્થાન છે, ત્યાં જન્મ મૃત્યુનું જે છે ને જે સાયકલ્સ ચાલતી હોય છે. એટલે એક ઝાડ તમે પકડો તો ત્યાં મૃત્યુનો હિંસાનો એટલો બધો તાંડવ હોય છે, આપણે ખબર નથી, કાં તો એનો વિચાર કરવા તૈયાર નથી. આ તો એક ઝાડ થયું, આખો જંગલ લો, આખા પહાડ લો, બરોબર છે. બધી જ જગ્યાએ, આમ તો સંસારની કોઈ જગ્યા એવી નથી જ્યાં દુઃખનો, મૃત્યુનો, ભયનો તાંડવ ન ચાલતો હોય અને એની અંદર આપણે રળિયામણું લાગે, બરાબર છે, એ આપણો ભ્રમ છે. સંસારમાં કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ અવસ્થા જ્યાં ભૂતગલની સાથેના સંપર્કો છે, એ ક્યારેય પણ રળિયામણું હોઈ શકતું નથી. અને એની અંદર રાગાદી ભાવો છે, એ તો મહા જોખમકારક છે. સમજાય છે? એક નાનકડો પોન્ડ પણ હોય ને, કાં તો તળાવ હોય, સરોવર હોય, એની અંદર પણ જે છે ને મૃત્યુના કેટલા, અને આમે સંસારની અંદર તો ખબર છે મત્સ્ય ગલાગલ ન્યાય છે. જેમ પાણીની અંદર માછલા હોય ને, તો મોટા માછલા એનાથી નાના માછલા, એનાથી નાનું માછલું જ્યાં સુધી જીવતું હોય તો એનાથી નાના જીવોને કે બીજા માછલાને ખાય. આ રીતે ચાલતું હોય છે સંસારની અંદર. જે પાવરફુલ છે એ પોતા કરતા હીન જે છે, પાવરમાં ફીબલ છે, એને જે છે ને હેરાન કરે છે, દબાવે છે, ખાય છે. સમજાય છે? અને આ બધું તો જે છે ને આપણે પ્રત્યક્ષ છે કે નહીં. આપણું જીવન કોનાથી ચાલે છે? આપણે જીવવા માટે આપણા કરતા જે ફીબલ કે નબળા છે એની હિંસા કરીને જીવીએ છીએ કે નહીં? સમજાય છે કે નહીં? જો હમણાં વાત એ નથી કે બધું મૂકી દેવાનું, કેમ કે મુકાય એમ નથી. એટલે જેની તાકાત હોય મૂકી દે, પોતે એમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ ન થાય તો સારું જ છે. પણ એટલું ખરું કે સંસારની આ હકીકત છે કે જે નબળા કે ફીબલ જીવો હશે, બીજાના તાબે આવી જાય એવા હશે, એમની જાનને હંમેશા જોખમ રહેવાનું. સમજાય છે? દરેક દિવસે રોજે રોજ અનંતા જીવોની હિંસા આપણા દ્વારા થાય છે. એટલે ચારેય બાજુ જે છે ને મૃત્યુનો તાંડવ, આમ જોવા જાવ તો જે છે ને દુઃખની આગ લાગેલી છે. સંસાર દાવા ન ભડકે બળી રહ્યું છે આખું સંસાર, છતાં પણ એ આપણને દાવાનાર નહીં, પરંતુ જે છે ને મજા વાળું લાગે છે. એ આપણો ભ્રમ છે, મિથ્યાત્વ છે. નથી સમજાતું એ સમજાય છે? સમજાય છે. અત્યારે તમે માનો છો કે હસવું એ જીવનનો નિર્મળ આનંદ છે, બરોબર છે. જોક્સ હોય, કોમેડી હોય, આ બધું જે છે ને હાસ્ય છે, બરોબર છે. પ્રકૃતિની માનવ જાતને એક ભેટ છે. સમજાય છે? પેલો હાસ્ય ભેટ છે ને કે પાપ સ્થાનક છે? હસવું એ પાપ છે કે પુણ્ય છે? પાપ છે. બરોબર છે. બોલીએ છે, પણ જ્યારે હા હાસ્ય, જો સ્મિત અલગ છે વસ્તુ, બરોબર છે. હાસ્ય એની અંદર રાગ દ્વેષ ભળેલું હોય છે. અને આમ પણ હાસ્ય છે ને એ સ્વભાવ નથી. જેમ તમે જનરલ સિમ્પલ મૂડમાં રહો ને, એ લાંબો સમય રહેશો. આપણે પેલાના લગભગ તત્વાર્થના કે ખબર નહીં કોઈ ક્લાસમાં વાત થયેલી આપણી, કે જેમ ક્રોધ છે લાંબો સમય નહીં કરી શકો, કેમ કે એ આપણો સ્વભાવ નથી, પ્રકૃતિ નથી, વિકૃતિ છે. એક લિમિટેડ સમય માટે થશે કોઈ પણ ભાવો. અને જે એમાં પણ જે છે ને તમને થાક લાગશે, અંદરથી દુઃખનો અકળામણનો જે છે ને અનુભવ થશે. પછી એ અનુભવોને તમે જાણો કે ન જાણો એ વાત જુદી છે.
એ જ રીતે હાસ્ય છે, યુ કેનોટ લાફ ફોર ગ્રેટર પીરિયડ ઓફ ટાઈમ, લોંગર પીરિયડ ઓફ ટાઈમ, કારણ કે પ્રકૃતિ નથી, સ્વભાવ નથી. બરોબર છે. જો હાસ્ય દ્વારા જે છે ને ઘણાની ટ્રીટમેન્ટ થતી હોય, ખબર છે ને? સમજાય છે? હાસ્યથી ઘણાની છે ને ટ્રીટમેન્ટ થતી હોય, બરોબર છે. પણ એ એકચ્યુઅલી શું છે ખબર છે? જેમ ઝેરથી ઝેર મરે ને એના જેવું છે. પણ બંને ઝેર એકચ્યુઅલી તો ઝેરી જ હોય ને. ઝેરથી ઝેરને કાઢવામાં આવે ને, બરોબર છે. તો એકચ્યુઅલી તો બંને ઝેર છે, બંનેનો સ્વભાવ મારક જ છે. તો એ જ રીતે જે જીવો એકદમ ટેન્શનમાં, ડિપ્રેશનમાં છે, એ લોકોને ત્યાંથી બહાર લાવવા માટે, જેની સ્ટ્રેસ લાઈફ છે એને બહાર લાવવા માટે હાસ્યનો પ્રયોગ કરવામાં આવે છે. સમજાય છે? સર, એ હાસ્યનો પ્રયોગ કરવો જોઈએ કે નહીં? એટલે એકચ્યુઅલી જો ચિંતા અને ખેદ ને હોય આપણને, તો એ એક આર્ત ધ્યાન જ થયું, રાઈટ? તો આપણે હાસ્ય હાસ્ય ધર્મ ધ્યાન છે કે અર્થ ધ્યાન છે? આપણી પાસે બે જ ધ્યાન છે, એમ તો 4 ધ્યાન છે, બરોબર છે. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન. મને કહો, હાસ્ય રૌદ્ર ધ્યાન તો નથી, બરોબર છે. ધર્મ કે શુક્લ ધ્યાનમાં બિલકુલ ના આવે. શું બચ્યું? ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન છે હાસ્ય? હાસ્ય તો નથી, હાસ્ય ધર્મ ધ્યાન નથી. એ જ કહું છું ને. તો ક્યાં હા, પાપમાં જ આવ્યું. તો આર્ત ધ્યાનમાં જ આવશે. આર્ત ધ્યાન. તો પછી કોઈ આર્ત ધ્યાનમાં હોય અને હાસ્ય આપો એટલે પાછું આર્ત ધ્યાન. હાસ્યથી પાપ લાગે. યોગા ક્લાસમાં આપણે કરતા હોઈએ જનરલી. અરે એ જ કહું છું કે હા, તો- લાફિંગ દ્વારા એ તો શું છે કે જેને સ્ટ્રેસ છે ને ઘણો, એ સ્ટ્રેસ રિલીફ માટે હાસ્ય કરે. બાકી તમને ખબર છે, હાસ્યના કારણે ઘણા લોકો મરે પણ છે. હા, સમજાય છે? પ્રકૃતિ નથી. આ તો શું છે કે સ્ટ્રેસને રિલીવ કરવા માટે પેલું ત્યાંથી મગજ ખસે અને અહીંયાથી જે છે ને એ જેમ છે ને એ ઘણાને છે ને રાગના કારણે પણ ટ્રીટમેન્ટ અપાય છે. જેમ ઘણા બધા નાના બાળકો હોય ને, એમને પ્રેમ ન મળ્યો હોય, તો એમને જે છે ને પ્રેમ આપી આપીને, બરોબર છે, રાગના ભાવો એમના ત્યારે વિકસે, બરોબર છે. એમ કરવા દ્વારા જે છે ને એમનું એને એ જે છે ને શું કહેવાય કે એ ટ્રોમામાંથી એને બહાર લાવવામાં આવે છે, બરોબર છે. પણ એ તો કેવું છે કે કહું છું ને કે ઝેરના મારણ માટે એ ઝેરનો પ્રયોગ, પણ એનાથી પાછું ખાલી બેનિફિટ ભૌતિક થશે, મેન્ટલી થોડોક જે છે રિલેક્સ થશે, બરોબર છે. આત્મિક કોઈ ફાયદો નથી, કેમ કે એના દ્વારા રાગના ભાવો વધે છે. એ જ રીતે હાસ્યની અંદર પણ રાગ દ્વેષના ભાવો વધે. એક વાત સમજો, જ્યાં તમને બહુમાન હશે ત્યાં હાસ્ય ક્યારેય નહીં હોય. સમજાય છે? સમજો કે તમારા છે ને પિતાજી હોય અને એમના પ્રત્યે તમને બહુમાન હોય અને એ રસ્તામાં ચાલતા ચાલતા પડી ગયા, બરોબર છે. તમને હસવું આવશે? નહીં આવે. બરોબર ને? પણ એની જગ્યાએ બીજો કોઈ રસ્તે ચાલતો માણસ છે અને એમને એમ જે છે ને એ ગપાટા મારતો જાય છે ને પડ્યો, તો હસવું આવશે. કેમ કે ત્યાં કેરિંગની ફિલિંગ નથી, ત્યાં બહુમાન વગેરે નથી, બરોબર છે. તમે વિચારો ને કે જે સિચ્યુએશનમાં તમને હસવું આવે, દાખલા તરીકે, ઓકે, કોઈ પણ એક સિચ્યુએશન લો કે જે છે ને સમજો કે શું કહેશું, બોલો. કોઈ છે ને બોલતા બોલતા એને સમજો કે જીભ તોછડાઈ ગઈ, કાં તો એવો ભૂલમાં બોલી ગયો, બરોબર છે, અને અજુગતું બોલી ગયો અને હસવું આવી ગયું, બરોબર છે. હવે એ જ સિચ્યુએશન બીજા કોઈ એવા હોય આપણા જેને આપણે જે છે ને બહુ માનની દ્રષ્ટિએ જોતા હોય, એક રિસ્પેક્ટની દ્રષ્ટિએ, અને એનાથી થાય તો હસવું નહીં આવે, બરોબર છે. રાઈટ. દાખલા તરીકે તીર્થંકર, પણ તીર્થંકરમાં એવું બનતું નથી એટલે હું ના, પણ એટલે એ આપણે ઇમેજિન ના કરી શકીએ એકવાર. પણ આપણા લાઈફમાં જે છે ને સમજો કે કોઈ ગુરુ મહારાજ છે આપણા, બરોબર છે, એમાંથી તો મિસ્ટેક થઈ પણ શકે ને, તો આપણે હસવું નહીં આવે. બીજું કોઈ હશે તોય આપણને ત્યારે ન ગમે. હા, ન ગમે. એટલે શું થાય છે કે આપણે હસીએ છીએ ત્યાં જ્યાં થોડો ઊણો ભાવ છે કાં તો ઉપેક્ષાનો ભાવ છે, જેને આપણે કિંમત નથી આપતા.
બરાબર. નરેન્દ્ર મોદી ને રાહુલ ગાંધી. હા બસ એટલે કેવું છે કે જે આની સાઈડ હશે ને, જે મોદીને રિસ્પેક્ટ આપતા હશે એ રાહુલ ગાંધીને કાર્ટૂન સમજતા હશે, અને જે આને રિસ્પેક્ટ આપતા હશે કાં તો કોંગ્રેસને રિસ્પેક્ટ આપતા હશે, અને ઘણા લોકો મોદીની પણ મજાક ઉડાવતા હોય ને, બરોબર છે, જે સાઈડ રિસ્પેક્ટ હશે ને ત્યાં લાફ્ટર નહીં જાય. બરોબર છે, એટલે આર્ત ધ્યાન રૂપ જ છે, આર્ત ધ્યાનમાંથી જન્મે છે અને આગળ જઈને આર્ત ધ્યાનનું કારણ બને છે હાસ્ય. સમજાય છે? અને પાછી એક વાત સમજો કે સંસારની અંદર પણ જેને બહુ બહુ હસવાની ટેવ હોય, મજાક કરવાની ટેવ હોય, એમાંથી હું પણ છું એક. બરોબર છે. ઘણીવાર આ મજાકના કારણે જે છે ને એનું મજાક એને ઘણું ભારી પડે, કેમ કે આદતના કારણે એવી જગ્યાએ હસવા લાગે જ્યાં હસવાનું ન હોય, આગળ જઈને ભારી પડે. બરોબર છે કે હાસ્યના સંસ્કારો પણ જે છે ને વ્યવહારમાં પણ ઘણું નુકસાન કરાવ્યા. બરોબર છે. તો ઘણા જે હાસ્યને જે છે ને એક કુદરતની ભેટ માને છે, તો એવું નથી. એક શાસ્ત્રોમાં પરમાત્માના નિર્વિકારી સ્વરૂપનું જે વર્ણન છે તેમાં આવે છે કે ભગવાન કોને કહેવાય, ભગવાનની ઓળખ શું તે બતાવતા કહ્યું કે 18 દોષથી રહિત તે પરમાત્મા, એમાં હાસ્ય, અરોતિ, અરતિ પણ દોષ કયા છે. હવે તમે તેને ગુણ માનો, બરોબર છે, એટલે કે અધર્મને ધર્મ માન્યો કહેવાય, સારાને ખરાબ માનો છો, ખરાબને સારા માનો છો. આ અવિવેક છે, પરંતુ આત્માનો ખરો આનંદ તો જે છે ને ધીરતામાં, ગંભીરતામાં, પ્રશાંત ભાવમાં છે. હસવું, રડવું, શોક કરવો, રાજી થવું, આ બધા વિકૃત ભાવ છે. બરાબર છે. વિચાર કરો કે કોઈક જે છે ને કોઈકનું મૃત્યુ થયું હોય, બરોબર છે, તમારા સગામાં કોઈકનું મૃત્યુ થયું હોય અને એના ઘરની અંદર એના જ બાળકો કે બીજા કોઈ છે એને રડવું વગેરે ન આવે, અને તમારો પણ સારો સંબંધ હોય એટલે તમને રડવું આવે, તો જેને રડવું ન આવે એને આપણે કેવા માનીએ? બોલો, કે કંઈક જે છે ને લાગણી જ નથી. નથી. અસંવેદનશીલ. હા, એને સંવેદન જ નથી. બરોબર છે, બરોબર છે. એટલે રડવું એ કરવા જેવા ભાવો છે એવું જ માનીએ ને, પણ રડવું એ આર્ત ધ્યાન છે. એ જ રીતે હસવું પણ આર્ત ધ્યાન છે. બરોબર છે. ધીરતા અને ગંભીરતામાં રહેવું, પ્રશાંત ભાવોમાં રહેવું, બરોબર છે, એ આપણો સ્વભાવ છે. રાજી થવું કે નારાજ થવું એટલે કે રતિ અને અરતિ એ પણ વિકૃત ભાવ છે, કારણ કે મન તે વખતે આવેગથી ઘેરાયેલું છે. એટલે આ બધા વિકારને પેદા કરનારા ભાવો છે. બરોબર છે. સાહેબજી, આત્માનો સ્વભાવ શું એમ કોઈએ પૂછ્યું, સાહેબજી કહે છે કે આનંદ કરવો. આનંદ કરવો એટલે શું? હસવું નહીં, આનંદમાં રહેવું એટલે કે અંદરથી નંદિત ખુશ રહેવું, એ આત્માનો સ્વભાવ છે. સત ચિદાનંદ સ્વભાવ છે. પોતાના ગુણોમાં જ મસ્ત રહેવું, મગ્ન રહેવું. ગુણો એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તેનો જ આસ્વાદ લેવો, એને જ માણવું, એ આત્માનો સ્વભાવ છે. અને મોક્ષમાં એ જ સ્વભાવના કારણે સતત આત્મા આનંદમાં રહે છે, અનંત આનંદમાં. અને જળમાં જવું, જળના ભાવો કરવા, જળ સંબંધી રાગ દ્વેષ આદિ કરવા, અને બ્રહ્મમાં રહેવું, આ બધું આત્માની વિકૃતિ છે. બરોબર છે. હવે જે કષાયો છે, આપણે કદાચ પેલા વાત થઈ હશે કે કષાય પણ પ્રશસ્ત ને અપ્રશસ્ત બંને હોય, બરોબર છે. તો કષાય મુખ્ય બે છે, રાગ અને દ્વેષ, અને એમાંથી જ ક્રોધમાન માયાલોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, પછી સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, ઈર્ષા, અસહિષ્ણુતા, આ બધા જ જે છે એના પેટા પેટા ભેદ પડે. તો આ બધા પણ પ્રશસ્ત અપ્રશસ્ત અલગ અલગ પ્રકારના હોય. તો કોઈ પૂછે સાહેબજી પ્રશસ્ત હાસ્ય હોય? કે હા, તમને ધર્મ પમાડવા અમે પ્રસંગે તમને હસાવી. બરોબર છે. હવે આગળ શું સાહેબજી કહે છે પછી જોઈશું, આજે સમય થયો છે એટલે અહીંથી આપણે કન્ટિન્યુ કરશું 103 પેજથી. બરોબર છે. સાચો ધર્માત્મા પ્રશસ્ત હાસ્ય કરે કરાવે,
પણ જેમાં કોઈનું હિત પેદા ન થાય એ રીતે હાસ્ય હોય તો એ પ્રશસ્ત નથી. એ વાત હવે આગળ જોઈશું આપણે શું કહે છે સાહેબજી. બરોબર છે. આજે સમય થયો છે, રાખીએ. જનાર્ગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને ઉપકારી એવા ગુરુ ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ અથવા તો જનાર્ગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. કાલે પણ આપણો આ જ સમય રહેશે.